નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। કાશ્મીરમાં યાત્રાળુ બસ ખીણમાં પડતા 15 મોત, 15 ઘાયલ। રાજકોટ અગ્નિકાંડની તપાસ કરતી એસઆઈટી સાથે સતત 2 દિવસ બેઠક યોજતા ગૃહમંત્રી હર્ષ સંઘવી। હોટેલ કલાતીત અને કલ્પના રેસ્ટોરન્ટનું એનઓસી અને બીયુ પરમિશનનું ચેકિંગ ક્યારે, તેવો વેધક પ્રશ્ન કરતા નગરજનો। શેર બજારમાં મંદીનું સપ્તાહ, આજે પણ 617 પોઈન્ટ ડાઉન થતો સેન્સેક્સ। જામનગરમાં 44 હોટેલ રેસ્ટોરન્ટની યાદી તૈયાર કરી સીલિંગ કામગીરી કરતું જેએમસી। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। જમ્મુ કાશ્મીરમાં વધુ એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે। મુસાફરોથી ભરેલી એક બસ 150 ફૂટ ઊંડી ખીણમાં પડી છે। આ દુર્ઘટનામાં 15 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે, જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયા છે। બાકીના લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે। ઉત્તર પ્રદેશ રોડવેઝની બસમાં લગભગ 60 લોકો મુસાફરી કરી રહ્યા હતા, જે શિવખોરી મંદિર જઈ રહી હતી તે દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી। નેશનલ હાઈવે પર કાલીઘર મંદિર પાસે આ અકસ્માત થયો હતો। બસને ખાડામાં પડતા જોઈ લોકો એકઠા થઈ ગયા હતા। લોકોએ ભેગા મળીને બચાવ કામગીરી હાથ ધરી હતી। અકસ્માતની માહિતી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અખનૂર તારિક અહેમદ મોકેને આપવામાં આવી હતી। રાજકોટમાં થયેલ અગ્નિકાંડ બાદ સરકાર હવે એક્શન મોડમાં આવી ગઈ છે। અધિકારીઓને સસ્પેન્ડ કરવાથી માંડીને પૂછપરછ સુધીનો ધમધમાટ ચાલી રહ્યો છે। ગઈકાલે બુધવારે ગૃહમંત્રી હર્ષ સંઘવીની સીટની ટીમ સાથે બેઠક યોજાઈ હતી, ત્યારે આજે ગુરુવારે પણ હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકમાં ડીજીપી વિકાસ સહાય તેમજ સીટના વડા સુભાષ ત્રિવેદી અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા। આ કેસની તપાસ માટે નિમાયેલી સીટ દ્વારા 28 મીની સાંજે 3 દિવસની તપાસ બાદ પ્રાથમિક રિપોર્ટ સોંપાયો હતો, જેના અનુસંધાને 29 મીના બુધવારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક અત્યંત મહત્વની બેઠક યોજાઈ હતી। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસની લાપરવાહી છતી થઈ હોવાની વાત આવી છે, ત્યારે હવે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે તે અધિકારીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓ પૈકી રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર એમડી સાગઠિયાની પણ પૂછપરછ કરાઈ રહી છે। આ મામલે 6 આઈપીએસની બદલી કરવામાં આવી છે। આ અધિકારીઓની આજે 30 મીને ગુરુવારે પૂછપરછ કરવામાં આવી હતી। સંબંધિત તમામ અધિકારીઓને ડીજી ઓફિસે બોલાવવામાં આવ્યા હતા। આ બેઠકમાં રાજકોટ અગ્નિકાંડ સંદર્ભે રચિત સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના વડા સુભાષ ત્રિવેદી, ટેકનિકલ એજ્યુકેશન કમિશનર બંછાનિધિ પાની, એફએસએલના ડાયરેક્ટર એચપી સંઘવી, ચીફ ફાયર ઓફિસર જે.એન. ખડિયા, માર્ગ અને મકાન વિભાગના સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર એમ.બી. દેસાઈ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ અગ્નિકાંડમાં એક તરફ એસઆઈટી તપાસ કરી રહી છે અને બીજી તરફ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પોતાની રીતે અધિકારીઓની અટકાયત કરી રહી હોય। આ મામલે ગઈકાલે બુધવારે સાંજથી મોટો ઉહાપો મચ્યો હતો, ત્યારબાદ ગૃહમંત્રીએ આજે ફરીથી બેઠક બોલાવી હતી। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું હોટેલ કલાતીત અને હોટેલ કલ્પનાનો વિશેષ રિપોર્ટ। જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। हेल्दी है, प्योर है, जायका भरपूर है, लाइफ की डिश में इसको रख के देखो। डबल हाथी मसाला के तो देखो, डबल हाथी मसाला चख के तो देखो। जब शुद्धता और स्वाद हो पाना तो डबल हाथी मसाला ही लाना। डेडिकेटेड रेंज ऑफ मसाला स्पाइसेस फॉर डिफरेंट फूड डिशेस। डबल हाथी मसाला, अ क्वालिटी प्रोडक्ट बाय मधुसूदन मसाला लिमिटेड। હું કહેતી હતી ને, અહીંયા બધાના અરમાનો પૂરા થાય છે।
આ એ જગ્યા છે. હજારો ઘરોમાં પારણા બંધાવ્યા છે આ કેન્ડોર IVF સેન્ટરે. કેન્ડોર IVF સેન્ટર માતાના સ્ત્રી બીજ સિરિંજથી બહાર લઈ એમાં લેબમાં શુક્રાણુ ઇન્જેક્ટ કરી ગર્ભબીજ તૈયાર કરવામાં આવે છે. આ ગર્ભબીજ માતાના શરીરમાં પાંગરતા સંતાન પ્રાપ્તિ થાય છે. થોડું કરે ભગવાન, થોડું કરે વિજ્ઞાન, આમ પૂરા થાય અરમાન. કેન્ડોર IVF સેન્ટરની એક મુલાકાતથી અમારો પરિવાર તો ખિલખિલાટ કરતો થયો. લ્યો તમે પણ મોઢું મીઠું કરો. પરિવારને સંપૂર્ણ બનાવવા માટે ડૉક્ટર જયદેવ ધામેલિયા, ડૉક્ટર દીપ્તિ વ્યાસ, ડૉક્ટર નીતા સાતા, ડૉક્ટર દીપલ ભલોડિયા, ડૉક્ટર આનંદ બગદે, ડૉક્ટર નિર્જરીની મહેતા અને ડૉક્ટર પલ્લવી રાવત જેવા નામાંકિત ડૉક્ટરો દ્વારા સંચાલિત કેન્ડોર ટેસ્ટ ટુ બેબી સેન્ટર, સુમેર ક્લબ રોડ, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए KG से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स पाने के लिए संपर्क कीजिए. फोन नंबर 8258040404. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. રાજકોટ અગ્નિકાંડમાં 28થી વધુ લોકોનો ભોગ લેવાયો છે. તેના પ્રત્યાઘાતો જામનગરમાં પણ પડ્યા છે, જેના ભાગરૂપે જામનગરની જનતા પણ જાગૃત બની છે. જામનગરમાં હોટેલ અને રેસ્ટોરન્ટની ફરિયાદો હવે લોકો મીડિયાને કરતા થયા છે. GTPL જામનગર ન્યૂઝના દર્શકોએ DSP બંગલા પાસે આવેલ કલાતીત હોટેલની ફરિયાદ કરી છે. આ બાબતે દર્શકોએ GTPL જામનગર ન્યૂઝને જણાવ્યું હતું કે કલાતીત હોટેલ લગભગ 20,000 સ્ક્વેર ફૂટમાં પથરાયેલ છે, તેમજ 60,000 ફૂટમાં આ હોટેલનું બાંધકામ કરવામાં આવ્યું છે. આ હોટેલમાં વિશાળ રેસ્ટોરન્ટ અને કેફે શોપ પણ કાર્યરત છે, તેમજ રેસિડેન્શિયલ રૂમો પણ છે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત 2 માળનું બાંધકામ કરવામાં આવેલ છે. આ કલાતીત હોટેલ એન્ડ રેસ્ટોરન્ટમાં રોજ સેંકડો લોકોની અવરજવર થાય છે. એક સાથે સેંકડો લોકો ભોજન લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ આ હોટેલમાં બેન્ક્વેટ હોલ પણ આવેલો છે. આ હોલમાં સગાઈ અને લગ્ન પ્રસંગ જેવા મોટા કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. તેમજ આ હોલમાં સમયાંતરે કોમર્શિયલ એક્ઝિબિશન જેવા કાર્યક્રમો પણ થાય છે. પરંતુ અહીં આવતા મુલાકાતીઓ માટે સેફટીની જોઈએ તેટલી વ્યવસ્થા હોટેલના મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવી ન હોય તેવું પ્રથમ નજરે જોવા મળી રહ્યું છે. આ મહિનામાં આ કલાતીત હોટેલ રેસ્ટોરન્ટને ફાયરની NOC મળી હોવાનું પણ જાણવા મળ્યું છે. GTPL જામનગર ન્યૂઝના દર્શકોએ એવો વેધક પ્રશ્ન કર્યો છે કે આ હોટેલમાં સલામતીની દ્રષ્ટિએ કોઈ વ્યવસ્થા નથી, છતાં જામનગર ફાયર વિભાગે આ હોટેલને શા માટે ફાયરની NOC આપી હશે? આ હોટેલ અને રેસ્ટોરન્ટનું બાંધકામ ખૂબ જ જૂનું છે
આ હોટેલ અને રેસ્ટોરન્ટનું મેનેજમેન્ટ ખૂબ જ વગવાળું છે, જેને કારણે આડેધડ બાંધકામ કરી ઇમ્પેક્ટ ફીનો લાભ લઈ કરેલ બાંધકામને રેગ્યુલર કરાવી લે છે, જેને કારણે આ હોટેલ અને રેસ્ટોરન્ટમાં પાર્કિંગ સહિતની જોઈએ તેટલી વ્યવસ્થા જોવા મળતી નથી. આ હોટેલના સંચાલકોએ ઘણા સમય પહેલાં જામનગર ફાયર સ્ટેશનને ફાયરની એનઓસી માટે અરજી કરી હતી, પરંતુ ફાયરની એનઓસી માટે જે વ્યવસ્થા હોવી જોઈએ તે વ્યવસ્થા જોવા મળતી ન હતી, જેને કારણે ખૂબ જ લાંબા સમય બાદ મે 2024માં આ હોટેલને ફાયરની એનઓસી મળી છે. પરંતુ ફાયરની એનઓસી માટે જે ધારાધોરણો નક્કી કરવામાં આવ્યા છે તે પ્રમાણે આ હોટેલને મળી છે કે કેમ તે જોવાની જવાબદારી જામનગર મહાનગરપાલિકાના કમિશનરની હોય છે. જે બાંધકામ હોય તેના અમુક ટકા જગ્યા ખુલ્લી રાખવાની હોય છે, પરંતુ એકદમ નાની જગ્યા ખુલ્લી હોય તેવું જોવા મળે છે. હવે આ હોટેલનું બાંધકામ તેમજ ફાયર એનઓસી બાબતે ફરી ચેકિંગ કરી યોગ્ય ઘટતું કરવું જોઈએ તેવું જાણકાર લોકોનું માનવું છે. રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ પછી હાઈકોર્ટની ફટકારથી સમગ્ર રાજ્ય સરકાર દોડતી થઈ ગઈ છે. હાઈકોર્ટે તો અગ્નિકાંડ પ્રકરણમાં એવું કહ્યું છે કે અમોને રાજ્ય સરકારના અધિકારીઓ ઉપર જરા પણ ભરોસો નથી, જેને કારણે પણ હાઈકોર્ટ અને જનતાનો વિશ્વાસ વધે તે માટે રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. જામનગરની વાત કરીએ તો આજથી હોટેલ અને રેસ્ટોરન્ટનું ચેકિંગ શરૂ કરી દીધું છે. આ માટે 44 હોટેલ અને રેસ્ટોરન્ટનું લિસ્ટ તૈયાર કરી ફાયરની એનઓસી અને બીયુ સર્ટિફિકેટ ન હોય તેવી લગભગ 20 હોટેલ અને રેસ્ટોરન્ટને સીલ મારી દીધા છે. પરંતુ જામનગર શહેરની વચ્ચોવચ્ચ 3 બત્તી પાસે આવેલ કલ્પના રેસ્ટોરન્ટ પાસે પણ ફાયરની એનઓસી નથી, તેમજ આ રેસ્ટોરન્ટ પાસે પાર્કિંગ અને વેઇટિંગ એરિયાની પણ વ્યવસ્થા નથી. છતાં પણ છેલ્લા ઘણા વર્ષોથી આ રેસ્ટોરન્ટ ધમધમે છે. કલ્પના રેસ્ટોરન્ટનો એન્ટ્રી ગેટ પણ ખૂબ જ નાનો છે. આ રેસ્ટોરન્ટમાં ઉપરના ભાગે એક વિશાળ હોલ અને નીચે ડાઇનિંગ હોલ આવેલો છે. આ રેસ્ટોરન્ટમાં 100થી વધુ લોકો એકસાથે ભોજન લઈ શકે તેવી વ્યવસ્થા છે. આ કલ્પના રેસ્ટોરન્ટમાં જો આગ કે કોઈ અકસ્માત થાય તો કોઈ પણ પ્રકારનો બચાવ થાય તેવી વ્યવસ્થા જોવા મળતી નથી. માટે ફાયર વિભાગે કોઈ પણ જાતના શરમ અને સંકોચ અનુભવ્યા વગર આ રેસ્ટોરન્ટનું ચેકિંગ કરી ઘટતી કાર્યવાહી તાત્કાલિક કરવી જોઈએ તેવી પ્રબળ લોક માંગણી ઉઠવા પામી છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જશું શેર બજારમાં મંદી અને જામનગરમાં સીલિંગ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. छुट्टी की मौज मनाने आइए वेलकम वॉटर रिसोर्ट में, राइड्स की मौज उड़ाने आइए वेलकम वॉटर रिसोर्ट में. एनवायरमेंट है बेस्ट, सुपर लोकेशन, दिल को मिलेगा रेस्ट एनी ओकेशन. बाम्बू हट्स और रेस्टोरेंट है वेलकम वाटर रिसोर्ट में. वाटर राइड्स और वाटर वेव पूल है वेलकम वाटर रिसोर्ट में. हाँ, फैमिली का फेवरेट है वेलकम. नेचुरल और रिच है वेलकम. हाँ, पार्टी की मौज मनाने आइए वेलकम वाटर रिसोर्ट में, अवसर को और सजाने आइए वेलकम वाटर रिसोर्ट में, आइए वेलकम वाटर रिसोर्ट में, आइए वेलकम वाटर रिसोर्ट में. वाटर की राइड्स और स्लाइड्स दंग कर दे, छुट्टियों की खुशियों में रंग भर दे. न्यू एरा ऑफ एंटरटेनमेंट वेलकम वाटर रिसोर्ट. फॉर बुकिंग कॉल 6262065650. Our website welcomewaterresort.com. Welcome Water Resort. જામનગરના ખ્યાતનામ હોલિડે વોટર પાર્ક દ્વારા રાત્રિના સમયે વોટર પાર્ક ખુલ્લું રાખવાનો ક્રાંતિકારી નિર્ણય. આ વોટર પાર્કનું બીજું સેશન સાંજના 6:30 થી રાત્રિના 11 સુધીનું છે. રાત્રિના સેશનની એન્ટ્રી ફી માત્ર ₹450 સાથે અનલિમિટેડ ફૂડ અને અનલિમિટેડ ફન. અનલિમિટેડ ફૂડમાં 2 સૂપ, 2 સ્ટાર્ટર, પાણીપુરી અને સાથે પંજાબી ફૂલ ડિશ તો ખરી જ. ગરમી અને બફારાથી છુટકારો મેળવવા માટે આ વોટર પાર્કમાં રોજ સેંકડો પરિવારો સાંજથી રાત્રિ સુધી મીઠા અને શુદ્ધ પાણીની રાઇડ્સમાં એન્જોય કરે છે. સાથે પાણીપુરી અને પંજાબી ફૂલ ડિશનો આનંદ ઉઠાવે છે, તે પણ માત્ર ₹450માં. આટલું બધું સસ્તું અને સારું હોય તો તમારે પણ આ વોટર પાર્કમાં આવવાનો નિર્ણય કરવો જ પડે ને. આપણા ઘરે આવેલા મહેમાનોને નંબર 1 સરપ્રાઈઝ ગિફ્ટ એટલે
हॉलिडे वाटर पार्क, जाम्बुड़ा चौकड़ी, जामनगर राजकोट हाईवे, जामनगर। फोन नंबर 0288 26 66 777, मोबाइल 81 415 56 633। आज हर माँ बाप अपने बच्चे को डॉक्टर, इंजीनियर, सीए या वकील बनाना चाहते हैं, लेकिन बच्चों में छुपी खूबियों को पहचान कर सही शिक्षा से अगर तराशा जाए तो वो बच्चा पूरी दुनिया जीत लेता है। जी हाँ, यही काम है प्राइम इंटरनेशनल स्कूल का। प्राइम इंटरनेशनल स्कूल CBSE एफिलिएटेड स्कूल है जो बच्चों के सपने साकार करने के लिए कटिबद्ध है। प्राइम इंटरनेशनल स्कूल में हाईली एजुकेटेड टीचर्स के द्वारा मॉडर्न मेथड से इंटरनेशनल लेवल को ध्यान में रखते हुए एक्टिविटी बेस्ड एजुकेशन दी जाती है। यहाँ वेल डेवलप्ड साइंस लैब में एक्सपेरिमेंट्स के साथ साथ शिक्षा दी जाती है और सेल्फ रीडिंग को बढ़ावा देती बेन मुन लाइब्रेरी है। प्राइम इंटरनेशनल स्कूल में 5 एकड़ में फैला हुआ स्पोर्ट्स कैंपस है जो संपूर्ण शिक्षा की नींव है, जहां क्रिकेट, फुटबॉल, वॉलीबॉल, स्केटिंग इत्यादि जैसे कई गेम खिलाए जाते हैं। साथ में डांस क्लास, म्यूजिक क्लास, कल्चरल एक्टिविटीज, डे सेलिब्रेशन होता है जो बच्चों का ओवरऑल डेवलपमेंट करता है। इसी सोच को अंकित करते हुए प्राइम इंटरनेशनल स्कूल हर पेरेंट्स का पसंदीदा स्कूल बना है। प्राइम इंटरनेशनल स्कूल कांसुमरा गेट के पास माधव पार्क 6 के सामने, जामनगर बाईपास रोड, जामनगर। कौन कहता है कि पढ़ाई लिखाई महंगी है? आइए, आपका स्वागत है ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स में, जहां आप पा सकते हैं शिक्षा, शिस्त और संस्कार के समन्वय के साथ, वो भी सिर्फ 1 रुपए एडमिशन फी और 999 रुपए फीस प्रति माह में स्कूल ड्रेस भी फ्री। विद्यार्थियों के लिए एक शानदार मौका। आज ही एडमिशन के लिए संपर्क करें। ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, रजपूतपरा, लिमडा लेन, जामनगर। कॉन्टैक्ट नंबर गुजराती मीडियम 72850 70999, 98256 17482। इंग्लिश मीडियम 76001 81011। दिल की सुनो, ब्रिलियंट स्कूल चुनो। જય શ્રી કૃષ્ણ જામનગર। શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો। નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે। નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે। તો રાહ શેની જોવો છો? આજે જ પધારો। સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો। બ્રાન્ચ 1 નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર। બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલ નગર, જામનગર। બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર। મોબાઈલ 98 251 86 975। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। ભારતીય શેરબજાર આજે એટલે કે 30મી મેના રોજ ગુરુવારે રેડ ઝોનમાં બંધ થયું હતું। છેલ્લા 2 દિવસથી માર્કેટ ઘટાડા સાથે બંધ થઈ રહ્યું છે। સવારે પણ માર્કેટ ઘટાડા સાથે ઓપન થયું હતું। સેન્સેક્સ 617 પોઈન્ટના ઘટાડા સાથે 73,885ના સ્તરે બંધ રહ્યો હતો। નિફ્ટીમાં પણ 216 પોઈન્ટનો ઘટાડો થયો છે। નિફ્ટીનો આંક 22,488ના આંકડે બંધ થયો હતો। આ સતત ચોથો દિવસ છે જ્યારે શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। આજે મેટલ, આઈટી અને એનર્જી શેર્સમાં વધુ ઘટાડો જોવા મળ્યો હતો। ટાટા સ્ટીલના શેરમાં 5%થી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો। ગઈકાલે એટલે કે 29મી મેના રોજ શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો।
સેન્સેક્સ 667 પોઈન્ટ ઘટીને 74,502ના સ્તરે બંધ થયો હતો. આ સાથે જ નિફ્ટીમાં પણ 183 પોઈન્ટનો ઘટાડો થયો હતો અને કાલે નિફ્ટી 22,704ના સ્તરે બંધ રહ્યો હતો. જામનગર શહેરમાં રાજકોટના અગ્નિકાંડના પડઘા પડ્યા છે. જામનગરની એસ્ટેટ શાખાના જણાવ્યા પ્રમાણે શહેરની આસપાસ વિસ્તારમાં આવેલી 44 જેટલી હોટેલો અને રેસ્ટોરન્ટનું લિસ્ટ બનાવી લેવામાં આવ્યું છે અને આજે ગુરુવારે બપોર સુધીમાં કુલ 14 હોટેલ તથા રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવ્યા છે. આ કામગીરી આગામી 2-3 દિવસ ચાલશે અને શહેરની આસપાસના વિસ્તારમાં કામગીરી પૂર્ણ થઈ ગયા પછી શહેરની હોટલોમાં પ્રકારનું ચેકિંગ અને સીલિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. અત્યાર સુધી બધું ચલાવી લેતા અધિકારીઓ હવે ચેકિંગમાં નીકળ્યા છે. જામનગર શહેરમાં જે હોટેલો ફાયર એનઓસી ન ધરાવતી હોય અથવા બિલ્ડિંગનો ઉપયોગ કરવાની પરવાનગી એટલે કે બીયુ પરમિશન ન ધરાવતી હોય તેવી હોટેલોમાં ચેકિંગ ચાલી રહ્યું છે અને હોટેલો સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં એસ્ટેટ શાખા, ટાઉન પ્લાનિંગ શાખા અને ફાયર શાખાના અધિકારીઓ તથા કર્મચારીઓ જોડાયા છે. આજે ગુરુવારે સવારે આ ટીમોએ શહેરના રણજીત સાગર રોડ પર આવેલા આર્ય ફૂડ પાર્સલ ઉપરાંત રાધે રાધે, ઢોસા.com, ખોડિયા રેસ્ટોરન્ટ, વિજયરાજ હોટેલ, સપના ગાર્ડન, હાઈવે 10, વૃંદાવન હોટેલ અને યલો પેપર, દ્વારકાધીશ, સુપર ફેમિલી રેસ્ટોરન્ટ તથા માલધારી અને સનાતન સહિતની હોટેલો તથા રેસ્ટોરન્ટ સીલ કર્યા છે. આ ઉપરાંત બેઠક નામના રેસ્ટોરન્ટને પણ સીલ કરવામાં આવ્યું છે. આ રીતે મહાનગરપાલિકાની ટીમ રેસ્ટોરન્ટ અને હોટેલોમાં સીલ મારવાની કડક કાર્યવાહીથી રેસ્ટોરન્ટ અને હોટેલ માલિકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. અમુક જગ્યાએ તો ફાયર સેફટીના કોઈ સાધનો હતા જ નહીં તેમજ બીયુ સર્ટિફિકેટ અંગે પણ હોટેલ અને રેસ્ટોરન્ટના માલિકો અજાણ હતા. અત્યાર સુધી જામનગર ફાયર વિભાગ અને ટીપીઓ શાખાએ લાલિયાવાડી ચલાવી છે જેને કારણે હોટેલ અને રેસ્ટોરન્ટ સીલ મારવાની નોબત આવી છે. કોઈ નવી હોટેલ કે રેસ્ટોરન્ટ ખુલે ત્યારે જ આ બાબતનું ચેકિંગ કરવાની જવાબદારી ફાયર શાખા અને ટીપીઓ શાખાની હોય છે. છતાં આ બાબત ક્યારેય આ વિભાગ ચેકિંગમાં નીકળ્યો હોય તેવું જોવા મળ્યું નથી. આ બંને વિભાગની નિષ્ક્રિયતાને કારણે ભવિષ્યમાં કોઈ અકસ્માત થાય ત્યારે નગરજનોને સહન કરવાનો વારો આવે છે. જે યુનિટોને સીલ મારવામાં આવ્યા છે તેમાં કોઈ પણ જાતની ભલામણ કે લાગવકશાહી ન કરે તે જોવાની ફરજ જામનગર મહાનગરપાલિકાના કમિશનરની છે. આ કામગીરી સમયે એસ્ટેટ અધિકારી NR દીક્ષિત તથા સિક્યોરિટી અધિકારી સુનિલ ભાનુશાળી વગેરે હાજર રહ્યા હતા. એસ્ટેટ અધિકારી આ કામગીરી અંગે આપેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. આજરોજ જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા તેમજ ટીપીઓ શાખા તથા ફાયર શાખાને સાથે રાખી અને રાજકોટમાં જે રીતે બનાવ બન્યો હતો એ રીતે આજે જામનગર મહાનગરપાલિકા દ્વારા જેટલા રેસ્ટોરન્ટ છે જેમાં જે લોકો રેસ્ટોરન્ટવાળા ફાયર એનઓસી ન લીધેલી હોય અથવા ટાઉન પ્લાનિંગમાંથી બીયુની એનઓસી ન લીધેલી હોય એવી મિલકતને સીલ કરવાની કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવે છે. ટોટલ અંદાજે 40 મિલકતો એવી છે જેમાં એ લોકોએ મંજૂરી નથી લીધી. જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર 10ના સામેના ભાગમાં છાસવાલા નામની એક પેઢી આવેલી છે. આ પેઢીમાં મહાનગરપાલિકાની ફૂડ શાખાના અધિકારીઓએ ચેકિંગ કર્યું હતું. અધિકારીઓએ આ ચેકિંગ ફરિયાદના આધારે કર્યું હતું. આ ચેકિંગ દરમિયાન કેરીના રસના તૈયાર પેકિંગમાં એક જીવાત ધ્યાનમાં આવી હોવાનું ફૂડ શાખાએ જાહેર કર્યું છે. ફૂડ શાખાના જણાવ્યા પ્રમાણે આ મેન્યુફેક્ચર ડિફેક્ટ હોવાથી આ માટે અમદાવાદ ફૂડ શાખાનો સંપર્ક કરવામાં આવ્યો છે જ્યાં મેન્યુફેક્ચરિંગની યુનિટની પણ તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત આ છાસવાલા પેઢીમાં સોલિડ વેસ્ટ શાખા દ્વારા પણ જરૂરી બાબતોની તપાસ કરવામાં આવી હતી. કોર્પોરેશન દ્વારા આ પેઢીને નિયમોના ભંગ બદલ ₹10,000નો દંડ કરવામાં આવ્યો છે. કોર્પોરેશનના ફૂડ સેફ્ટી અધિકારી નિલેશ જાસોલિયાએ આ અંગે કેટલીક વિગતો આપી હતી જે અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આજ ગઈ રાતના અમને મેસેજ મળ્યો હતો અને એક ફરિયાદ હતી એટલે એ અનુસંધાને આજ છાસવાલામાં અમે તપાસ કરી તો એ લોકોની એક પ્રોડક્ટ આવે છે આલ્ફાન્સો મેંગો ડ્યુટ. તો એ પ્રોડક્ટમાં અંદરના ભાગે કંઈક જીવાત હતી એટલે એ મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ હતી. તો નમૂનો લીધો છે આજે એક ખાદ્ય પદાર્થનો મેંગો ડ્યુટનો એટલે ₹10,000 સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટને સાથે રાખી અને ન્યુસન્સને ડસ્ટબિન ન રાખવું એ બેઝ ઉપરનો એક દંડ કરવામાં આવ્યો છે અને પેઢીને સચેત રહેવા તાકીદ કરવામાં આવી છે. તેમજ ડેઝિગ્નેટેડ ઓફિસર અમદાવાદ સર્કલને આ અંગે ફોટોગ્રાફ સાથે મેન્યુફેક્ચરિંગ યુનિટની તપાસ અંગે પણ જાણ કરવામાં આવશે જેથી કરી અને મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટને હિસાબે આઉટલેટ સુધી આ પ્રોબ્લેમ ના આવે એ અંગે ખાસ કાળજી રાખવા તાકીદ કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા 3 નવા ક્રિમિનલ કાયદા બનાવવામાં આવ્યા છે. આગામી સમયમાં નવા કાયદાઓનો અમલ થશે. આ અમલ શરૂ કરતા પહેલા પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓને તાલીમ આપવી જરૂરી હોય છે.
તાજેતરમાં ખંભાળિયા ડિવિઝન હેઠળના પોલીસ મથકમાં અનઆર્મ લોકરક્ષકથી માંડીને એએસઆઈ સુધીના તમામ કર્મચારીઓને નવા કાયદાની સમજ અને તાલીમ આપવામાં આવી છે. ખંભાળિયામાં આશરે 200 જેટલા પોલીસ કર્મીઓ અને અધિકારીઓ દ્વારા આ તાલીમ આપવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા અને યાત્રાધામ દ્વારકા સહિત ગ્રામ્ય પંથકોમાં પણ રખડતા પશુઓનો ખાસ કરીને આખલાઓનો ત્રાસ યથાવત છે. આખલાઓની અંદરોઅંદર લડાઈઓ પણ થતી હોય છે. આવા સમયે વાહન ચાલકો, રાહદારીઓ, વેપારીઓ અને રહેવાસીઓના જીવ પડીકે બંધાઈ જાય છે. આખલાઓની લડાઈને કારણે વેપારીઓને નુકસાન પણ થતું હોય છે અને નાગરિકોના જીવ જવાની તથા અકસ્માતોની પણ શક્યતાઓ રહેતી હોય છે. આ પ્રકારનો વધુ એક બનાવ જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે બેઠક રોડ પર બન્યો હતો. 2 આખલાઓની લડાઈને કારણે આ વિસ્તારમાં રાત્રિના સમયે સોપો પડી ગયો હતો. રાજકોટ અગ્નિકાંડમાં 28 લોકોના મૃત્યુ બાદ તપાસ માટે રચાયેલી એસઆઈટી દ્વારા પ્રાથમિક તપાસ રિપોર્ટ સોંપી દેવામાં આવ્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. આ રિપોર્ટમાં ઘટના સ્થળ ઉપર ઇમરજન્સી એક્ઝિટ ન હોવાના કારણે જે લોકો બહાર ન નીકળી શક્યા તેઓ મોતને ભેટ્યા હોવાનું સામે આવ્યું છે. આ સાથે તંત્રના વિવિધ વિભાગોની બેદરકારી હોવાનું પણ પ્રાથમિક રિપોર્ટમાં સામે આવ્યું છે. સીટની તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આ દુર્ઘટનામાં તમામ વિભાગો જવાબદાર જણાય છે, કારણ કે સ્થળ પર માર્ગ મકાન વિભાગ દ્વારા પ્રથમ માળે પહોંચવા કાયમી સુરક્ષિત સીડી હોવાનું ચકાસવાની ક્યારેય તસદી લેવામાં આવી ન હતી. પોલીસે ફાયર એનઓસી ચકાસ્યા વિના જ મંજૂરી આપી દીધી હતી તો કોર્પોરેશનને પણ કોઈ પણ જાતના ચેકિંગ વિના ગુનાહિત બેદરકારી દાખવી હોવાનું સામે આવ્યું છે. ટીઆરપી ગેમ ઝોનમાં ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખી ગેમ ઝોનના સંચાલકો દ્વારા આ વખતે સિઝનમાં ખાસ નવો સ્નો પાર્ક બનાવવા માટે કામગીરી ચાલુમાં હતી અને તેના માટે જરૂરિયાત મુજબ વેલ્ડિંગ કામ કરવામાં આવી રહ્યું હતું, જેના તણખાથી આગ લાગી હોવાનું પ્રાથમિક રિપોર્ટમાં સામે આવ્યું છે. ગેમ ઝોનમાં રેસ્ટોરાં તથા સૂચિત સ્નો પાર્ક વચ્ચે નાનકડી જગ્યામાં 4 થી 5 ફૂટની લોખંડની સીડી રાખવામાં આવી હતી. તેના પરથી પ્રથમ માળે જવાતું હતું. પ્રથમ માળમાં બોલિંગ ગેમ તથા ટ્રેમ્પોલાઇન પાર્ક હતા. આગની ઝપટે આખું સ્ટ્રક્ચર આવી ગયું હોવાથી પ્રથમ માળે પહોંચવાનું કે ત્યાંથી નીચે આવવાનું અશક્ય બની ગયું હતું. ગેમ ઝોન ખાતે ફાયર હાઇડ્રન્ટ સિસ્ટમ હતી, પરંતુ તેમાં પાણીનું જોડાણ નહોતું, એટલે આગ વખતે તે ઉપયોગમાં આવી શકે તેવી સ્થિતિ નહોતી. એકમાત્ર ફાયર એક્ઝિક્યુટર રસોડામાં હતું અને રસોડું પર માર્ગ મકાન વિભાગના નિયમોનો ભંગ કરીને બનાવવામાં આવ્યું હોવાનું પ્રાથમિક અહેવાલોમાં રજૂ કરાયું છે. રાજ્યમાં હાહાકાર મચાવનારી રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગની ઘટનાની તપાસ માટે રાજ્ય સરકારે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી છે. આઈપીએસ સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં ટીમ બની છે, જેમાં ફાયર વિભાગના અધિકારી તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા જયેશ ખડિયાની નિમણૂક કરવામાં આવી છે. જોકે ખુદ ઇન્ચાર્જ ફાયર ઓફિસરની સામે જ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિજિલન્સ તપાસ ચાલી રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આગની ઘટના બાદ ગુજરાતભરમાં ગેમ ઝોનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારે અમદાવાદમાં એટલે કે જયેશ ખડિયાના કાર્યક્ષેત્રમાં 4 ગેમ ઝોન એનઓસી વિનાના મળ્યા છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો.
નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર ખંભાળિયા રોડ પર નાઘેડી નજીક એડવન્ટ સ્કૂલમાં ફાયર એનઓસી તથા બીયુ પરમિશન ન હોવાથી સ્કૂલ સીલ કરવામાં આવી છે. જામનગરનો બ્રાસ ઉદ્યોગ સરકારને કરોડોની ટેક્સની કમાણી કરાવી આપે છે. આ ઉદ્યોગનગરમાં વર્ષોથી ફાયર સ્ટેશન નથી. જામનગરના ક્રિકેટ બંગલા ખાતે વામન જાની અંડર 14 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફાઇનલનો પ્રારંભ થયો છે. જામનગરમાં તળાવની પાળે બાળકો માટેની મેન્યુઅલ રાઇડ્સ હતી, જે કોર્પોરેશન દ્વારા બંધ કરાવવામાં આવી છે. જામનગર નજીકના દરેડમાં 2 વર્ષથી પાણીના ધાંધિયા છે, જેનાથી કંટાળેલા મહિલાઓએ બેડા સાથે ધરણા કર્યા છે. જામનગરની ધ્રોલ પોલીસે એક કારમાંથી 456 બોટલ શરાબ સાથે કપિલ રાજુભાઈ ધનવાણી અને બ્રિજરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાને ઝડપી લીધા છે. કાલાવડ તાલુકાના હરિપર મેવાસા ગામમાં ઇબ્રાહીમ અલ્લારખા હાલાણી તથા મુબારક જુમ્મા હાલાણીની વાડીમાંથી દારૂ તથા બિયરનો જથ્થો મળી આવ્યો છે. ભોપાલના 37 વર્ષના અજયગીરી નામના યુવાનનું ઓખા મેઇન બજારમાં હાર્ટ એટેકથી મોત થયું છે. ખંભાળિયાના ડોક્ટર એનપી ભૂતનું બાઇક નંબર GJ10BL5555 ચોરાઈ ગયાની ફરિયાદ થઈ છે. દ્વારકાની હોટેલ સહિતની બનાવટી વેબસાઇટ મારફત છેતરપિંડી કરનાર દિલ્હીનો શખ્સ રોનિત અજીત કુમાર સિંઘ ઝડપાઈ ગયો છે. પુનિત ગર ગોસાઈના 44 વર્ષના પત્ની પૂજાબેન તે ગૌરવ ગરના માતાનું અવસાન થયું છે. સ્વર્ગસ્થ નાથાભાઈ કાંતિલાલ પાબારીના 81 વર્ષના પત્ની નીરુબેન તે કિરણભાઈ, રાજુભાઈ, નીતિનભાઈ, મનીષભાઈ તથા અલ્પાબેનના માતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. કાશ્મીરમાં યાત્રાળુ બસ ખીણમાં પડતા 15 મોત, 15 ઘાયલ. રાજકોટ અગ્નિકાંડની તપાસ કરતી એસઆઈટી સાથે સતત 2 દિવસ બેઠક યોજતા ગૃહમંત્રી હર્ષ સંઘવી. હોટેલ કલાતીત અને કલ્પના રેસ્ટોરન્ટનું એનઓસી અને બીયુ પરમિશનનું ચેકિંગ ક્યારે, તેવો વેધક પ્રશ્ન કરતા નગરજનો. શેર બજારમાં મંદીનું સપ્તાહ, આજે પણ 617 પોઈન્ટ ડાઉન થતો સેન્સેક્સ. જામનગરમાં 44 હોટેલ રેસ્ટોરન્ટની યાદી તૈયાર કરી સીલિંગ કામગીરી કરતું જેએમસી. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.